तो ये जो दो डिश है वो दोनों पालक से बनती है। तो चलो भाभी को कहते हैं कि इन दोनों में से कोई एक हमें आज बना के दे। तो भाभी कोई एक चूज करिए। सो देखो गाइस, अभी यहाँ पे जोरों शोरों पे काम चल रहा है। अभी यहाँ पे देखो, आरती जो है वो यहाँ पे पनीर कटिंग कर रही है ना। यहाँ दो तुम्हें खाले ચાનો ટાઈમ ચાય 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 રાવણા ખાલે ઓછા પી ચાના રચયિતા આવી ગયા છે। ચાના રસ્તે તો આવી ગયા તોરા જાબુ કાનું રાવણા અરે સાત રાવણા જો રાવણા રાવણા। हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो देखो गाइस, आज किचन में क्या है देखो। मतलब इतने सारे यहाँ पे शाक भाजी रखे हुए हैं। यहाँ पे बापे है लहसुन छिल रहे हैं और यहाँ पे प्याज भी है और पालक, टमाटर, गोभी, गाजर, अदरक। भाई इतनी सारी चीजें आज है। કંઈક નવું બનવાનું છે આજે હા એમ। તમારે શું ખાવું છે એટલે આ પાલકનો જ ઉપયોગ થવાનો છે। પાલકનો ઉપયોગ તો હું તમને એમ કે બે ચોઈસ આપું, એમાંથી કોઈ પણ એક ચોઈસ નો તમે बनावજો, बरोबर? ओके ઓકે ડન सो गाइज, मुझे तो इतना ज्यादा पता नहीं है, पर जो पालक से बनने वाली चीज है ना, देखो वो मैंने यहाँ पे लिखी है। तो ये जो दो डिश है वो दोनों पालक से बनती है। तो चलो भाभी को कहते हैं कि इन दोनों में से कोई एक हमें आज बना के दे। तो भाभी कोई एक चूज करिए। ખેરી નાખી દે થોડું આવી જાય તેડા વેજ હૈદરાબાદી બિરયાની यस, तो आज भाभी बनावाना છે વેજ હૈદરાબાદી બિરયાની, બરોબર? ઓકે તો જો એનું કામ હવે શરૂ કરી જો તમે, કારણ કે પાલક પનીર આજે નહીં બને, આજે બનશે વેજ હૈદરાબાદી બિરયાની। તો એની જે આખી રેસીપી છે એ હું તમને બતાવીશ કે કઈ રીતે બનાવાય છે ભાભીએ। અત્યારે તો જો એમ કે લસણ છે એને એમ કે ફોલે છે, લસણની કળીઓ અલગ કરે છે। તમારે જો બિરયાની ખાવી હતી તો પછી મેં જો ભાત પલાળી નાખ્યા છે, ઓકે પછી આ લસણ ને થોડુંક કર્યું છે, ગ્રેવી કરી નાખશું પાલકને, પછી અદરક ને નાખશું, પછી બાજુમાં સૂપ બનાવો છે કે ટોમેટો સૂપ। ટોમેટાનો સૂપ પણ ભાઈ ભાઈ આજે તો એમ કે બબ્બે વાનગી બનશે। આપણે શું કહેવાય, વેજ બિરયાની બનશે હૈદરાબાદી અને ટમેટો સૂપ। ભાઈ નહીં પાછી ખાવા માટે સૂપ। ઓકે, તો ભાઈ આજે તો એમ કે બે આઈટમ બનવાની છે, તો એની રેસીપી છે આખી, એ જોવા માટે એમ કે તમે વ્લોગમાં બના રહેજો। ટોમેટો સૂપ તમે દીધું તો ને આપણે બનાવશું એક જો એના માટેનું ટમેટા, પછી લસણ, આદુ, ડુંગળી અને થોડુંક તસનો ટૂંકો એના બાકનાસ, ઓકે, થોડુંક ઘી મૂકેલા, કુકરમાં પહેલા એમ કે થોડુંક ઘી એડ કરવાનું। ઘી જો તો પેલા કુકરમાં થોડુંક એમ કે ઘી નાખવાનું છે। બટર ને બદલે આપણે ઓરિજિનલ બટરની જગ્યાએ દેશી ઘરનું ઘી। એ વાત સાચી હો ભાભી। તો આમાં એમ કે લસણ, આદુ અને તજનો એક ટુકડો છે એ એડ થઈ ગયો છે, અને ત્યાર પછી ડુંગળી, તડકા यहाँ पे लग रहा है। હવે એમ કે આમાં ટમેટા જે છે એ એડ કરી દેવાના છે। હવે એને એમ બાફવા મૂકી દેવાનું। ઓકે, થોડીક વાર હવે આને બાફવા મૂકી દેવાનું છે, અને એની પછીની પ્રોસેસ શું છે એ હું તમને એની પછી જણાવીશ। सो देखो गाइस, अभी यहाँ पे जोरों शोरों पे काम चल रहा है। अभी यहाँ पे देखो, आरती जो है वो यहाँ पे पनीर कटिंग कर रही है ना। यहाँ पे कोबीज है, यहाँ पे काजू भी है, अदरक जो कि भाभी वहाँ पे उसका पेस्ट बना रहे हैं। આજે બે આઈટમ બને છે એમ ઓ એ કહી દીધું બેન। એવું છે ઓ તું મોટી પેઢી। ટોમેટો સૂપ એન્ડ બિરયાની હૈદરાબાદી બિરયાની, વેજ હૈદરાબાદી બિરયાની। ભાભી અહીંયા એક કામ કરે છે, બેન અહીંયા આ બધું જોઈને આમ જોઈને આમ પાણી આવી ગયું। રાખજે થોડુંક પાણી હો। પાણી રાખું
પાણી રાખજે ખાવાની જગ્યા કટિંગ કરને કા દો ચીના લસણ મરચી ને આદુ ની પાછી એમ કે પેસ્ટ બનાવવાની છે. જે પેલું હતું ને એ તો આપણે એમ કે ટમેટો સૂપમાં નાખી દીધું ને અહીંયા જોવો તમે ખાલી ચાનો ચાય 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 રાવણા ખાંડે ઓછા આપી ચાના રચયિતા આવી ગયા છે. ચાના રચે તો આવી ગયા તો લાંબુ કાનું રાવણા અરે સાત રાવણા જો રાવણા બધાની વચ્ચે ચા છે. આમ જોવો તમે આમ જોવો તો ખરા. तो देखो गाइज अभी यहाँ पे जो पनीर था उसको मतलब फ्राई कर रहे हैं बरोबर ने घी में हो बाकी काजू ने पण एम के फ्राई कर लीधा છે ઘીમાં ને અહીંયા જો તમે આ જે ટોમેટો સૂપ હતું એનું એમ કે આનો હવે શું કરવાનું ભાભી? ઈ મેં બ્લેન્ડર થી છે ને ક્રશ કરી નાખ્યું છે એમ હવે થોડુંક એને ગાળવું પડશે અને પછી ઉકાળવું પડશે. ઓકે થોડીક વાર પહેર્યા થોડુંક મસાલા બાકી છે. ઓકે તો જો અહીંયા સૂપનું આ રેડી થઈ ગયું છે. થોડીક જ હવે આમાં બાકી છે વસ્તુ ને અહીંયા જે આ પાલકનું હતું ને એને ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. એ ધાણા છે, ડુંગળી, આદુ, મરચાં ને લસણ બરોબર ને ભાભી? હા એની પેસ્ટ છે. એ હવે અહીંયા પનીર કે થોડાક ફ્રાય થાય છે. અહીંયા જો ગાજર અને કોબી એનું પણ એમ કે થઈ ગયું છે શું કહેવાય કટિંગ બટિંગ ને ભાત જે છે એ દવા અહીંયા છે ભાત. કારણ કે બિરયાની બનાવીએ ને તો બિરયાનીમાં મેઇન તો ભાત હોય એટલે ભાત તો દો ને ભાઈ. ભાત વગર તો બિરયાની થાય નહીં. હા બરોબર ને ભાભી? મેન કા મહેનત કરાતે થે હા તો જો મિત્રો હવે અહીંયા એમ કે જે સૂપ છે એને એમ કે કામ શરૂ થઈ ગયું છે બનવાનું. હવે આને એમ કે ગરમ કરવાનું છે. હવે આને ગરમ કરવા અત્યારે મૂક્યું છે. હજી આમાં એમ કે મસાલા એડ કરવાના થશે ને અહીંયા બધી જોવા વસ્તુ કેટલી બધી એમ કે વાનગીઓની શું કહેવાય એક વાનગી બનાવવા માટે કેટલી બધી આઈટમ વપરાય છે. જો વાસણ કેટલા વપરાય. તમે કહો વાહ ક્યાં બનાયા હે લાજવાબ. તો જો મિત્રો અત્યારે અહીંયા એમ કે જે હવે બસ બિરયાની એમ કે બનવાની શરૂ થઈ ગઈ એમ કહીએ કે આપણે. હા બિરયાની બનવાનું મિક્સ થઈ ગઈ છે. હવે ખાલી આમાં એમ કે આ બધી વસ્તુ જે ઇન્ગ્રેડિયન્ટ છે એ બધા એમ કે નાખવાના. હવે આમાં એમ કે ગાજર એડ કરીશું અને ત્યાર પછી થોડીક વાર પછી ઓકે. હવે ભાઈ થોડીક વાર ખમી જવાનું છે એની પછી હવે કઈ એડ કરવાનું થશે એ જણાવજો બરોબર ને? હવે ગાજરના મોટા પીસ છે ને તો થોડા ગાજર કરવાનું આપણે થોડીક ચડતા એમ કે એને વાર લાગશે. શું કરો છો આમાં? જાંબુ ખાવો નવીન ચીજ કેવાય ને જાંબુડા તાંબુડા માં અહીંયા તાંબુડા ખાય છે. તો શું કરીએ આ જાંબુ કે છે ને બાબરીના ઢીક કાઢ નાખ ખાઈએ. શું કરે? હોય ને દૂધ હોય ને પેટમાં હા હા જાંબુડા ખાવ કઈ દૂધ આપણે બધી નીકળી. એવું હોય? હા આ બધું દેશી એમ કે જૂના પેલા જમાનાની વાત છે. આ દેશી ગણાય. હમ જાંબુડા 12 મહિને હોય ને હા ખાવામાં ગુણવાળા. હા ઈ છે હો. તો જો મિત્રો હવે ગાજર પછી મસાલા નાખી દેવાના ને એની પછી એમ કે કોબી નાખી દેવાની અને આને પણ એમ કે થોડોક ટાઈમ એમ કે ચડવા દેવાનું બરોબર ને ભાભી? આ બે તો વાંધો નથી એના બેન થોડાક રોસ્ટ કરી નાખશે. આ બે ને એમ કે ઓલા તો કરી નાખ્યા છે ઘીમાં તળી નાખ્યા. બધું વાર લાગે એવું છે નહીં ભાભી? બધું વસ્તુ એમ કે આમાં ચડવામાં જ એમ કે 5-10 મિનિટ વહી જાય એટલે બહુ જાજો ટાઈમ આમાં માગે. અહીંયા દવા સૂપે બને છે અહીંયા પણ એમ કે થોડી વાર ઉકળવા દે છે. કેવું બીનું? મસ્ત. બરાબર. ઓકે હવે જે પાલકની પેસ્ટ બનાવી છે ને એ આમાં એમ કે ઉમેરી દેવાની છે. તો ભાભી આ લીલા ભાત થાય ને? હા હા લીલા કલર હૈદરાબાદી નામ છે એવું છે? હૈદરાબાદી એટલે લીલા આવે એમ? એવું મેં શું કહેવાય ખાધા પણ છે એટલે
એવી રીતે એટલે કેક બનાવીએ એમ. લીલો કલર ના ટૂંકમાં. જો તમે હવે બધું લીલું લીલું થઈ જાય હરિયાળી હરિયાળી. ને જો છેલ્લે એમ કે જે ધાણા છે એ નાખીને એમ કે થોડુંક સુશોભન કરી દેવાનું છે. પણ એમાં એવું છે લીલામાં લીલું નથી દેખાતું. એ વાત સાચી હો, લીલામાં લીલું દેખાતું નથી. પણ આમ જો મિત્રો અહીંયા શું છે, કેસરી, સફેદ ને લીલો. આજે એમ કે ખાવામાં એટલી વસ્તુ છે, લીલી અને કેસરી. તો કે લાલ છે, ટમેટાનું સૂપ છે અને વેજ હૈદરાબાદી બિરયાની. તો ચાલો હવે એમ કે ડિનર કરી લઈએ ને પછી મળીએ. જો મેં ટોસ નાખ્યા ને ત્યાં સૂંઘી લીધી. અડધી એ તો ટોસ નહીં ખાસ તો સૂંઘી પણ માપમાં હોય બેન, ભાડા એકલા टॉस नाक दीदा. सो गाइज अभी यहाँ पे मैं नीचे सोने आ गया हूँ और देखो यहाँ पे मैकबुक है और अब मैं मेरा एडिटिंग करने बैठूंगा. तो आज का व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.